श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री कृष्णाय नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। वंदे श्रीकृष्णदेवं मुरनरकविदं वेदवेदान्तवेद्यं लोके भक्तिप्रसिद्ध्यै यदुकुलजलधौ प्रादुरासीदपारः यस्यासीदरूपमेव त्रिभुवनतरणे भक्तिवच्चस्वतन्त्रं शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यस्सनोभूतिहेतुः। श्रीभागवत गूढ़ार्थ प्रकाशन परायण साकार ब्रह्मवादिक स्थापको वेदपारगः। पूर्ण पुरुषोत्तम प्रभु भगवान श्री कृष्णના શ્રી ચરણોમાં આપના વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજીના શ્રી ચરણોમાં અને જે ગુરુવર્યો આચાર્યો અને ભગવત અનુગ્રહી અને ભાગવત અનુગ્રહી શ્રી વ્યાસ મહર્ષિજી, શ્રી સુખદેવજી મહારાજ, आचार्यवर्य श्री महाप्रभु वल्लभाचार्य, श्री गोपीनाथजी અને ગુસાઈજી અને આપ સૌ વિદ્વત વરેણ્યોના સૌના શ્રી ચરણોમાં મારા નતમસ્તક દંડવત પ્રણામ. પુરાણ પ્રજ્ઞા પ્રતિષ્ઠા અંતર્ગત અહીંયા ચતુર્થ સ્કંધના આ સત્રમાં જ્યારે પૂર્વે શ્રી ધનંજય કાકાજી આપની વાણીનો શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો હોય, વિદ્યાગુરુ જ્યારે ઓલરેડી પ્રારંભમાં વક્તવ્ય કરી ચૂક્યા હોય પછી શિષ્ય માત્ર શેષ એમાં વધારે બોલવું ન પડે, પરંતુ એક વક્તાની જવાબદારી છે કે વિષયોને ન્યાય આપે. અને એમાં વિશેષ કરીને જ્યારે આજ્ઞા શ્રી રાજેશ કાકાની થઈ હોય અને વિદ્વત વરેણ્ય શ્રી પંકજ કાકા બિરાજેલા હોય, તો આ સભામાં જે આ અત્યંત અધિક આદિત્યોનું તેજ ઓલરેડી બિરાજેલું છે, એમાં એક આદિત્ય દિવ્યો પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે જ્ઞાનનિષ્ઠમાં, કર્મનિષ્ઠમાં અને ભક્તિનિષ્ઠમાં આપ સૌ મારા કરતા આગળ છો અને આપના દર્શાવેલા રસ્તા પર ચાલવાનો કેવલ અમે પ્રયત્ન કરી રહ્યા છે. તો ચતુર્થ સ્કંધના શ્રી ભાગવતજીના આ ચતુર્થ સ્કંધના 16મા અધ્યાયમાં ઇતિ બ્રુવાણમ નૃપતિમ ગાયકા મુનિચોદિતાઃ તુષ્ટુ વસ્તુ તુષ્ટ મનસઃ તદ વાગમૃત સેવયા, જે મૈત્રેયજીએ શ્લોકનું વર્ણન કર્યું છે, જ્યાં પૃથુ મહારાજને વચનામૃતના આસ્વાદથી સૂત વગેરે ગાયકો જે બહુ પ્રસન્ન થયા હતા અને મુનિઓની પ્રેરણાથી રાજાને ઈચ્છા નહીં છતાંય એમની સ્તુતિ કરવા લાગ્યા હતા. અહીંયા શ્રી પિતૃચરણ એવું સમજાવતા હતા કે મોટાઓને પોતાની સ્તુતિ વધારે ગમતી નથી. જે વ્યક્તિ મોટું હોય એને કોઈ દિવસ એવી ઈચ્છા ન હોય કે કોઈ આવીને મારી સ્તુતિ કરે. એ મોટા મહાપુરુષને ઘણીવાર લજ્જા થતી હોય છે, એવું વડીલો શ્રવણ કરાવતા હતા. શ્રી
પૃથુ મહારાજના ચરિત્રમાંથી પણ એવું જ અહીંયા જાણવા મળે છે. અને સેજે જ જ્યારે પૃથુ મહારાજનું ચરિત્ર શ્રવણ કરવાનું હોય કે સ્મરણ કરવાનું હોય તો ધ્યાન જાય એકવાર ભાગવતાત પ્રકરણ ઉપર. અને એમાં ખાસ કરીને અપ્રાકૃતત્વ અપ્રાકૃતત્વ સિદ્ધ્યમ સિદ્ધ્યર્થમ જે કારિકા છે 131માં ક્રમાંકની છે, આપ લોકો નોટ ડાઉન કરી શકો છો અને જ્યારે સમય મળે આપ વિદ્વાનો એના ઉપર થોડી દ્રષ્ટિ કરી શકો છો. તો મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય અહીંયા પૃથુ મહારાજ જે મુનિઓને અટકાવે છે છતાંય પૃથુ મહારાજ જે અટકાવે છે કે આપ આવી રીતે સ્તુતિ ન કરો, અને છતાંય મુનિઓની પ્રેરણા થવાથી સૂત માગધ અને વંદીજનો જે પૃથુ મહારાજની સ્તુતિ કરે છે, આ સ્તુતિમાં ઘણીવાર પ્રશ્ન એવો થાય, મુનિઓ ભવિષ્ય જાણે છે કારણ કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એ જ્ઞાની હોય એ જોઈ શકે, જેવી રીતે શ્રી વ્યાસ મહર્ષિજી જોઈ શકતા હતા. અથવા તો આત્મદેવ બ્રાહ્મણને જેવી રીતે કોઈક સત્પુરુષનો સંગ થયો હતો અને એ સત્પુરુષે કહ્યું હતું કે તને 7 જન્મ સુધી કોઈ બાળક નથી થવાનું. તો અહીંયા શ્રી આચાર્ય ચરણનું થોડું મંતવ્ય એ તમારા અને મારા માટે સહાયક છે, કારણ કે વિશેષ રૂપેણ સુબોધિનીજી તો બિરાજતા નથી અને મારો અભ્યાસ અન્ય ટીકાઓ પર એટલો નથી. તો અહીંયા ભાગવતાત પ્રકરણના આધારે એક બહુ સારો સ્પષ્ટીકરણ અહીંયા કરવામાં આવેલું છે કે સૂત પુરાણોને જ્ઞાન હોવું, અને એમાં પણ વિશેષ કરીને ભવિષ્યનું જ્ઞાન હોવું એમના માટે યોગ્ય છે. પરંતુ માગધ અને વંદીજન જેનું કાર્ય છે વૈતાલિકનું અથવા તો વંશના વર્ણન કરવાનું, એમને કદાચ ભવિષ્યનું જ્ઞાન ન હોય. તો પ્રશ્ન એવું થાય કે અહીંયા ભવિષ્યનું જ્ઞાન આવ્યું ક્યાંથી? શંકા ઊભી થાય. તો અહીંયા આચાર્ય ચરણ સ્પષ્ટીકરણ કરે છે કે સૂત પહેલા ભવિષ્યનું વૃત્તાંત કહે અને માગધ અને વંદીજન એના પછી જે કહેલ હોય એના આધાર ઉપર એનો વૃત્તાંત કહેતા હતા. તો એવી જ રીતે પૃથુમાં ભગવાનનો જે આવેશના ગુણો હતા, પૃથુ મહારાજમાં પણ ભગવાનના જે આવેશના ગુણો હતા, એ કહેવાનું, જેને આપણે એક ઇન્સ્પિરેશન કરીએ અથવા તો એક માર્ગદર્શન કહીએ, તો અહીંયા સૂત પુરાણીઓ પધરાવે છે અને એનું અનુકરણ અને અનુસરણ માગધ અને વંદીજન કરે છે. આની એક આજના સમયમાં, આજથી 500 વર્ષ પહેલાનો જો એક આપ લોકોને વૃત્તાંત આપી શકું, તો આપણે ત્યાં પદ સાહિત્ય છે જે વ્રજમાં ખૂબ પ્રખ્યાત છે, જેને કીર્તન સાહિત્ય કહેવામાં આવેલું છે. એમાં પણ આવી જ એક સિમિલારિટી જોવામાં આવે છે, જે આચાર્ય ચરણ અહીંયા ભાગવતજીમાં સૂત પુરાણિકનું ઉદાહરણ આપે, ભાગવતાત પ્રકરણમાં સૂત પુરાણિકનું ઉદાહરણ આપે છે. એવી જ કઈ કૃપા વૃષ્ટિ સૂરદાસજી જેવા અને પરમાનંદદાસજી જેવા મહાનુભાવો પર પણ કરે છે. કેવી રીતે કે દશમસ્કંધની અનુક્રમણિકા નામનો જે ગ્રંથ છે, જેમાં દશમસ્કંધના આખો ક્રમબદ્ધ લીલા સમજાવવામાં આવેલો છે, એ પહેલા ભણાવવામાં આવેલો હતો સૂરદાસજીને, અને સૂરદાસજીએ તેના પછી ભગવાનની લીલાઓનું ગાન કર્યું છે. અને એવી લીલાઓનું ગાન કર્યું છે જેનો મૂળતઃ બેઝ જે આપણે કહી શકીએ છીએ એ છે આ ભાગવતજીમાં રહેલ ઠાકોરજીની લીલા. ફરી અહીંયા પૃથુ મહારાજના ચરિત્રમાં જ્યારે મૈત્રેયજી વર્ણન કરી રહ્યા છે, ત્યારે ત્રીજા શ્લોકમાં એક ખૂબ સુંદર શબ્દ મૂકવામાં આવ્યો છે. હું કદાચ પૂરો અધ્યાય ન સમજાવી શકું, પણ સમયની મર્યાદાને માન આપતા
હું પ્રયત્ન કરીશ કે આ અધ્યાયોનું જ્યારે એક અવલોકન કરવામાં આવ્યું, આપ સિંહાવલોકન કયો કે પછી વિહંગાવલોકન કયો, કોઈ પણ પ્રકારના કોઈ પણ પ્રકારે અહીંયા કલા અવતાર છે કે અંશા અવતાર છે એનો ખૂબ સારો સ્પષ્ટીકરણ ત્રીજા શ્લોકમાં કરવામાં આવેલો છે. કલા અવતારસ્ય કથામૃતાદૃતાઃ. આ વાત એટલે અહીંયા ઉલ્લેખ કરી રહ્યો છું કારણ કે થોડા સમય પછી જ હું વડીલોને પ્રશ્ન કરવાનો છું કે અહીંયા ભાગવતજીમાં કલા અવતાર મેન્શન કરેલું છે, પણ આગળ જતા સ્તુતિમાં ભગવાનના અંશ સ્વરૂપે પણ પધાર્યા છે એવું પણ કહેવામાં આવે છે. તો એ જ્યારે આવશે એના માટે આપ આ એક શ્લોકને મારા જેવા જીવ પર કૃપા કરવા માટે નોંધીને રાખજો, કારણ કે અહીંયા ક્લિયરલી કહેવામાં આવ્યું છે કે શ્રી પૃથુર મહારાજ એ કલા અવતાર છે. પૃથોર હરેહે કલા અવતારસ્ય, અહીંયા એ સ્પષ્ટીકરણ બહુ સારી રીતે ક્લિયરલી થઈ જાય છે. તો સાક્ષાત દેવ પ્રવર શ્રી નારાયણ જે પોતાની માયાથી અવતીર્ણ થયા છે, આવા સ્વરૂપનું વર્ણન એ અસમર્થ છે. છતાંય મહાઉદાર કીર્તિવાળા આ ભગવાનના કલા અવતાર આપની કથારૂપ અમૃત અમને આદર હોવાથી મુનિઓના કહેવાથી અહીંયા જાણવા જેવી વાત એ છે કે રાજા હોવું અને રાજા થઈને પ્રજાનું પાલન કરવું, પોષણ કરવું, મનોરંજન કરવું અને કાર્યાનુસાર પોતાના દેહમાં ભિન્ન ભિન્ન લોકપાલોની મૂર્તિ ધારણ કરશે તથા યજ્ઞ વગેરેના પ્રચારથી સ્વર્ગલોક અને વૃષ્ટિ વ્યવસ્થા દ્વારા પૃથ્વી બેવનું હિત કરશે, એવું 5મા શ્લોકમાં અહીંયા કહેવામાં આવેલું છે. એક રિસર્ચ પ્રોજેક્ટ છે. આપ ઘણા વિદ્વાનો અહીંયા એડ્યુકેશનલ બેકગ્રાઉન્ડથી પધારો છો. એકવાર એક ચૈતન્ય કાલેજી નામના વેદના જ્ઞાતા સાથે, જે સોમયજ્ઞના ખૂબ પ્રખ્યાત વિદ્વાન છે અને યજ્ઞ પુરુષની ખૂબ કૃપા આપ પર બનેલી છે, એમના સાથે એકવાર શ્રી ચરણોમાં વિનંતી કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. એમણે મને બહુ સારી રીતે સમજાવ્યું હતું કે યજ્ઞના કારણે બીજ એવા ઉત્પન્ન થાય છે કે જે સૌમુખી વૃષ્ટિ નામનો એક આખો રિસર્ચ પત્ર કરવામાં આવેલું છે, જેના કારણે સોમયજ્ઞ શા માટે કરવામાં આવતા હતા, તો કે વર્ષા થાય એ માટે પણ સોમયજ્ઞ કરવામાં આવતા હતા. એવું એમને પરંપરાગત કથન મને સમજાવેલું હતું. તો ક્યાંક એમને કહેલી જે વાત છે અને ભાગવતજીમાં કહેલો જે આ એક વૃષ્ટિ માટેનો જે વર્ણન છે એ ક્યાંક અહીંયા સામું બેસે છે. તો ભાગવતજીના આવા શ્લોકોમાંથી અમુક અમુક વસ્તુઓ જીવનમાં જો ઉતારી શકે અને આજની જે જનરેશન છે, જે મારી વયની છે અને મારા નાની વયની છે, એ લોકો ખાસ કરીને દર્શન કરવા માંગે છે, જાણવા માંગે છે વિજ્ઞાનની દ્રષ્ટિથી. જો કે સંસ્કૃતમાં વિજ્ઞાનની ડેફિનેશન કાફી જુદી છે, વિશિષ્ટ જ્ઞાન સ્વરૂપે કહેવામાં આવેલું છે, પણ છતાંય એમના માટે વિશિષ્ટ ન થતા છતાંય થોડુંક અધિક વિશેષ એમના તર્કને બેસી શકે એવું અને તર્કથી જીતીને એમને ભક્તિ તરફ લઈ જઈએ એવો એક પ્રયાસ જો કરી શકાય તો આ ધર્મશાસ્ત્રના આધારે આપણે કરી શકીએ એવું મારું એક મત છે. હવે જોવા જઈએ તો આ અધ્યાય આજની દેશકાલની પરિસ્થિતિ માટે પણ બહુ સારું છે. એવું શ્રવણ કરેલું હતું કે આ વર્ષ શનિનો વર્ષ રહેલો હતો, એટલે વર્ષામાં ઘણી જગ્યાએ અધિક હતી, ઘણી જગ્યાએ ઓછી હતી, તો ઇમ્બેલેન્સ ઘણી રહેલી હતી. અને વર્ષા ન થાય તો શું થાય છે, તો એના માટેનો 8મા શ્લોકમાં રાજાનું શરીર ધારણ કરનાર આ વિષ્ણુ ક્યાં ગયો, કૃચ્છ પ્રાણ પ્રજા યેશ
એ જે 8મો શ્લોક છે એમાં આપણને કદાચ વરસાદ ન થાય અને પ્રજાના પ્રાણ સંકટમાં પણ પડે તો કેવું સામર્થ્ય છે પૃથ્વી રાજાનું તો કે સ્વયં વર્ષા કરી શકે છે. જે હજી આજના સાયન્સે શીખવાનું બાકી છે. જે આજના સાયન્સે શીખવાનું બાકી છે અને શીખે તો સારું છે. પણ યોગ બલથી અને પોતાના તપોબલથી આ કાર્ય સંભવ હતું અને રાજા પૃથુ જે પ્રગટ થયા હતા વેનમાંથી, એમના માટે પણ ખૂબ સુંદર વર્ણન અહીંયા આગળના શ્લોકોમાં કરવામાં આવેલું છે. મૂળતયા એક રાજાનું કર્તવ્ય કેવું હોય એના માટે થોડું આગળ જતા અગર 22મા શ્લોકમાં આપણે થોડીક નજર રાખીએ. અયમ મહિમ ગામ એ જે શ્લોક છે, પ્રજાપતિ વૃત્તિકર પ્રજાનામ. રાજા કેવો હોવો જોઈએ તો કે પ્રજા માટેની જે વૃત્તિની વ્યવસ્થા છે એ કર્તવ્ય છે રાજાનું. જો પ્રજા માટે પ્રજા પાસે પ્રવૃત્તિ હશે, જો પ્રજા પાસે આર્થિક સાધનો હશે, જો પ્રજા પોતે જ પોતાનું પાલન પોષણ કરી શકશે, એના માટેની વ્યવસ્થા કોણે કરવાની છે તો કે રાજાએ કરવાની છે. અને કેવી રીતે કરવામાં આવે છે? રાજા આજીવિકા આપનાર હોય છે. એ ફ્યુચરનું જે કાર્ય છે અહીંયા કહેવામાં આવેલું છે કે ઘોર જે ગાય સ્વરૂપી પૃથ્વી છે એનું દોહન થશે અને ઇન્દ્રની પેઠે પોતાનું ધનુષની અણીથી પર્વતોને તોડી ફોડી નાખી રમતા પૃથ્વીનું સમતલ કરી દેશે. આગળ જતા જે થવાનું છે એનો એક સ્પષ્ટીકરણ આ 22મા શ્લોકમાં કરી દેવામાં આવેલો છે. પણ આ શ્લોકના બે ભાગ સમજવાના છે. એક, આજીવિકા આપનાર રાજા, એ આપવાનો કેવી રીતે છે એના માટે તો આખો અધ્યાય જ છે. કારણ કે ગોદોહન કરશે, ગોદોહનમાં કરેલા જે બધા પાત્રો પધારશે, જે બધા સ્વરૂપો પધારશે, એ સ્વરૂપો વાછરડાનું સ્વરૂપ ધારણ કરીને એમને યથા યોગ્ય પદાર્થ તો ગ્રહણ કરશે જ. પણ એના પૂર્વેની જે કરવાની તૈયારી છે, જે ગોળ પૃથ્વી છે એના પર્વતોને તોડવાની, અહીંયા જે પર્વતોનું તોડવાનું કાર્ય થઈ રહ્યું છે એ ભૂમિના ઉત્કર્ષ માટે છે અને ભૂમિના રહેલા જીવોના ઉત્કર્ષ માટે છે. પણ આપણે ત્યાં જે પર્વતોનું તોડવાનું કાર્ય થાય છે ઘણીવાર, એ કેટલું યોગ્ય છે એના માટે જરા વિચાર આપણે કરવો જોઈએ. અને છેલ્લે એક આગળ જતા 17મા અધ્યાયમાં લોકોનું દુઃખ મટાડવા માટે પૃથ્વીને મારવા માંડતા પૃથ્વીરાજાએ અને પૃથ્વીરાજાએ કરેલી જે સ્તુતિ છે એનું વર્ણન કરવામાં આવે છે. પૃથ્વીએ બીજ ગળેલો હતો. ઋતુ મહારાજે લોકોની ભૂખ મટાડવા માટે અને ત્રાસ આપતા પૃથ્વીએ કરેલી સ્તુતિ, એ બધા કાર્યની કથા અહીંયા આ અધ્યાયમાં કહેવામાં આવેલી છે. પણ એ કથા કહું એના પહેલા એક સ્પષ્ટીકરણ જે નિબંધમાં કરવામાં આવેલો છે એ કદાચ આપ લોકોને હું અહીંયા દર્શન કરાવી શકું તો હા
કરાવી શકીશ. જો કે આપ લોકોને ફ્લેશબેકમાં લઈ જાઉં છું, પણ મને ક્ષમા કરજો. મને લાગે છે અહીંયા એક વસ્તુનું સ્પષ્ટીકરણ નહીં દેખાડી શકું આપ લોકોને. કોઈ વાંધો નહીં, હું એક સ્ક્રીનશોટ આપ લોકોને પછી હું ગ્રુપ પર પધરાવી દઈશ. આપ લોકો એમાં એનું અનુસંધાન લઈ લેજો. અહીંયા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય બે વસ્તુનું સ્પષ્ટીકરણ કરવા માંગે છે. પહેલા તો કે હરિનું આવિર્ભાવ એ પ્રાકૃત સમજવો કે અપ્રાકૃત સમજવો, તો રાજગુણ ઇત્યાદિ હોય તો એ પ્રાકૃત હોય. પણ અહીંયા પ્રભુ જે આવિર્ભાવ કર્યો છે, હરેર આવિર્ભાવ ઇત્યર્થ, એ અપ્રાકૃત ગણાવેલો છે. પહેલા તો ઈ સમજવા જેવું છે. અને બીજું, આ અધ્યાયમાં જે 17મો અધ્યાય છે એમાં એક પ્રશ્ન થાય આપણને. કયો પ્રશ્ન થાય? કે સ્ત્રીને કોઈ કેવી રીતે મારી શકે? સ્ત્રીને મરાય કે ન મરાય, જો એવી શંકા પણ ઊભી થાય તો એના માટે જ્યારે પૃથ્વી, ભૂમિદેવી પૃથ્વી ગાય સ્વરૂપે જ્યારે સ્તુતિ કરે છે, એમાં પણ એનું સ્પષ્ટીકરણ કરેલું જ છે. પણ મહાપ્રભુજી પણ એનું સ્પષ્ટીકરણ ખૂબ સારી રીતે કરે છે. નનુ દેવત્વેન સ્ત્રીત્વેન સર્વોપ જીવ્યત્વેન ચ ભુવો મારિણો દ્યોગો ન યુક્ત ઇત્યત આહ જ્ઞાત્વેતિ 133મી ક્રમાંકની કારિકા અને 133મી અડધી ક્રમાંકની કારિકામાં એવમ કૃતે ભયન ગોરૂપધારણે સર્વમ કાર્યમ ભવિષ્યતિ ઇતિ સર્વગામાપી જ્ઞાત્વા તત કામ રૂપમ પ્રજાનામ તથા, એ કારિકામાં આ આખું સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે. આપ નોટ ડાઉન કરી શકો છો. 133 અને 133 હાફ, અડધી, એવી રીતે કારિકા છે. એમાં આનું ખૂબ સુંદર રીતે સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે. શું? તો કે પહેલા તો જોવા જઈએ કે પૃથ્વી દેવી છે, સ્ત્રી છે, સર્વનો તેના ઉપર આધાર રહેલો છે. તેથી ભૂમિને હણવું એ યોગ્ય છે કે નહીં, અને એ હણવા માટે પૃથ્વીરાજાએ ઉદ્યોગ કર્યો છે, એટલે ઘણાને એવું લાગે કે યોગ્ય નથી. તો મહાપ્રભુજી સમજાવે છે કે એવી શંકા થાય તો પૃથ્વીને હણવા માટેનું જે ધનુષ્ય ઉપર બાણ ચડાવી તેની પાછળ પધાર્યા હતા, ગયા હતા, અને પૃથ્વી ભયથી ગાયનું સ્વરૂપ ધારણ કરે છે અને બધું કાર્ય પાર પાડશે, એમ ભવિષ્યમાં જે કાંઈ થવાનું હતું તે જાણીને પ્રજાઓની કામના પૂરી કરવા પૃથુએ ધનુષ્ય પર બાણ ચડાવ્યું હતું અને પછી પાછળ પડ્યા હતા. પૃથુમાં ભગવાનનો આવેશ થયેલ હોવાથી આ કાર્ય કરવાની તેમનામાં શક્તિ હતી. લૌકિક હોત તો આ શક્તિ ન આવત. અપ્રાકૃત છે એટલે આ કાર્ય કરવાની શક્તિ આવી. અને એને વધારે સ્પષ્ટ સ્વરૂપે જો સમજવું હોય તો આપ લોકોને એમાં એક શ્લોકની સંગતિ કરાવું. આપ વિદ્વજ્જનોને એમાં આનંદ આવશે. હા, એ શ્લોક આગળ આવશે ત્યારે હું આપ લોકોને એનો ઉલ્લેખ કરું છું. પણ અહીંયા જ્યારે ગોદોહનની વાત શરૂ થવાની છે એના પૂર્વમાં વિચારવા જેવી વાત એ છે, આજની પ્રજા ગાયથી વિમુખ થઈને શ્વાન તરફ વધારે વધી રહી છે. એટલીસ્ટ આ ઓબ્ઝર્વેશન મારું મોટા સિટીઝમાં રહેલું છે. કારણ કે અહીંયા પહેલા તો કેટલ બેન્ડ હોય છે. છુટ્ટી ગાયોના દર્શન તમે ન કરી શકો, કારણ કે ગાય એ પોતાના એક ક્ષેત્રના બહાર હોવાનું હોય. અને શ્વાનનું કલ્ચર વધી રહ્યું છે.
બે રિસર્ચ પેપર અવેલેબલ છે. એક એવું માને છે કે શ્વાનને પાસે રાખવાથી લોકોનો સ્ટ્રેસ ઘટી રહ્યો છે, અને બીજું ફોરેનમાં રહેલા લોકો ગાયને કેવલ આલિંગન આપવા માટે $150 આપી રહ્યા છે. શા માટે $150 આપી રહ્યા છે? તો કે ગાયને આલિંગન કરવાથી એમનામાં રહેલો જે ડિપ્રેશન જે ઘટે છે. તો આવી કેવી વ્યવસ્થા થઈ આપણા શહેરોમાં અને ગામડાઓના ઘરમાં પણ કે ગાયો છૂટવા લાગી અને શ્વાનો ઘરમાં આવવા લાગ્યા. તો આના માટે જરા વિચાર કરવો જોઈએ. ભાગવતજીના આ પૃથુ મહારાજ અને ગાયના સંદર્ભમાંથી આ એક શીખવા જેવી વસ્તુ છે. ગાયમાં રહેલું ઉત્તમ પદાર્થ ગ્રહણ કરવાના માટે પૃથુ મહારાજ પાછળ પધાર્યા છે, અને આપણે એ જ ગાયના ઉત્તમ પદાર્થથી દૂર જઈને શ્વાનના પદાર્થો ઘરે લાવવાના શરૂ કર્યા છે. તો આ વિડંબનાની પરિસ્થિતિ આવેલી છે ધર્મોમાં. તો જરા એના માટે વિચાર કરવો જોઈએ અને સમાજને આનો સોલ્યુશન પણ દેવો જોઈએ, એવું મારો એક અહીંયા વિદ્વતજનોને એક નિવેદન છે. જો દિશા, ખૂણા, સ્વર્ગ, પૃથ્વી, અંતરિક્ષ જ્યાં પણ આ દોડીને જાય છે, ત્યાં ત્યાં મહારાજ પૃથ્વી એમના પાછળ પધારી રહ્યા છે, પાછળ દેખાતા હોય જ છે. અહીંયા જ્યારે 18મા શ્લોકમાં સુંદર શબ્દોનું વર્ણન કરવામાં આવેલું છે. ઉવાચ મહાભાગમ ધર્મ જ્ઞાપન વત્સલ, ધર્મ જ્ઞાપન વત્સલ ત્રાહી મામપી ભૂતાનામ પાલને અવસ્થિતો ભવાન. ધર્મના તત્વને જાણનાર શરણાગત વત્સલ રાજન. જુઓ, બે પ્રકારની શરણાગતિ. એક જે આપ લોકો દશમસ્કંદમાં જુઓ છો, જ્યાં કૃષ્ણ કૃષ્ણ મહાભાગત વન્નાથમ ગોકુલમ પ્રભુ ત્રાતુમર્હસી દેવાન્ન કુપિતાદ ભક્તવત્સલ. એનું સ્પષ્ટીકરણ આપ લોકો જ્યારે વાંચશો ત્યારે આપ લોકોને ખ્યાલ આવશે કે વ્રજવાસીઓ કઈ એટલા જ્ઞાતા ન હતા, પણ અહીંયા પૃથ્વી કેટલા સુંદર શબ્દોનો ઉલ્લેખ કરી રહી છે. અને પોતાનો જીવ બચાવવાનો હોય ને, તો આ વાગ્દેવીની કૃપા હોવી જોઈએ. અને કેટલી સુંદર કૃપા છે. સામેવાળાને ઊંચા કરીને કીધા છે કે આપ ધર્મના જાણકાર છો, અને હોવા થકી આપે શરણાગત વત્સલ છો. ઠાકોરજી ભક્ત વત્સલ છે, કારણ કે હરિનું સ્વરૂપ છે ને, એટલે જ આવા સુંદર વર્ણન અહીંયા કરવામાં આવી રહ્યા છે. જો ભગવાનના ગુણ ન હોત ને, તો કદાચ ભૂમિ દેવી આ શબ્દોનો ઉલ્લેખ ન પણ કર્યો હોત. ભગવત સ્વરૂપ હોવાથી આ શબ્દોનું સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે. અને એક જે સિદ્ધાંત છે પુષ્ટિજીવોનો, એ અહીંયા ગાયે પણ દેખાડેલો છે, ભૂમિ દેવીએ પણ દેખાડેલો છે. એના જ પછીના શ્લોકમાં 19માં જે છે, આપ લોકો એના દર્શન કરી શકશો. સત્વમ જિઘાંસસે દીનામ, દીનતા. જીવનમાં મોંઘામાં મોંઘા આભૂષણો પહેરો, પણ દીનતા નામનો આભૂષણ નહીં હોય તો કોઈ જ કામનું નથી. અને એઝ અ જીવ દીનતા હોવી જોઈએ કે નહીં, એના માટેનો સિદ્ધાંત આપણને આ 19મા ક્રમાંકના શ્લોકમાંથી પ્રાપ્ત થાય છે. સામે આટલા સુંદર શબ્દો આવી રહ્યા હોય, હા, જે હું શ્લોક કર્યો તો ને છે 20મો શ્લોક. ક્ષમા માંગુ છું, એ સમયે આપને કહી નહીં શક્યો. પ્રહરંતી નવઈ સ્ત્રીશું. સ્ત્રીથી ભૂલ પણ થઈ હોય ને, તો પણ એને મરાય નહીં. સ્ત્રીથી ભૂલ થઈ હોય તો પણ એને મરાય નહીં. 20મા શ્લોકમાં અપરાધ થયો હોય, સાધારણ પુરુષો પણ એમના ઉપર હાથ ઉઠાવતા નથી. તો આપના જેવા દયાલુ દીનવત્સલ શા માટે કરે? રાજાની કરુણાને યાદ દેવડાવવામાં આવી રહ્યું છે. જોકે આ વાતનું પ્રત્યુત્તર પણ રાજા બહુ સારી રીતે સારા શબ્દોમાં જ આપે છે. એને આપ શ્લોક ક્રમાંક 26માં દર્શન કરશો
તો પુરુષ હોય કે સ્ત્રી હોય કે નપુંસક હોય કે ગમે તે હોય, પણ જો કોઈ દુષ્ટ પોતાનું પેટ ભરી લે અને પછી પોતાના પેટ પર હાથ ફેરવે, તો એવા નિર્દયને મારી નાખવા માટે રાજાને પણ કોઈ પણ પ્રકારનું પાપ લાગતું નથી. બહુ સારા શબ્દોમાં અહીંયા ખંડન કરવામાં આવેલું છે. પણ આ સમાજે જાણવા જેવી વસ્તુ છે. જે સ્ત્રીઓએ જે શબ્દો કીધેલા છે અહીંયા, એ પુરુષોએ જાણવા જેવા છે. જોકે હું માનું છું, જાણું છું, માનતો નથી, જાણું છું કે સ્મૃતિ ગ્રંથોમાં સ્ત્રીઓને કંટ્રોલ કરવા માટેના ઘણા બધા શ્લોકો આપેલા છે. ચંચલા હોવાથી એ સ્ત્રીને નિયંત્રણમાં રાખવી હોય એવી શાસ્ત્રની આજ્ઞા છે, હું સમજુ છું. પણ ક્યાંક પુરુષોએ પોતાનું પૌરુષેય ભૂલી ન જવું અને અહીંયા ભૂમિ દેવીની જે નિર્દોષ આજ્ઞા છે ને એને પણ સમજવું જોઈએ અને પોતાના ક્રોધને નિયંત્રણમાં લાવવું જોઈએ. અને એ જ આગળ આ જ શ્લોકોમાં કંઈક એવો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, જ્યારે રાજા ક્રોધિત હોય છે ને ત્યારે ગૌમાતા પહેલી વિનંતી કરે છે કે આપ પહેલા ક્રોધને શાંત કરો ને પછી મારી વાતને શ્રવણ કરો. પૃથ્વી માતા એમ નથી કહેતા કે આપ પહેલા શ્રવણ કરો ને પછી શાંત થાવ. શાંત થાવ અને પછી શ્રવણ કરો. આ એક ખૂબ સાયકોલોજીકલ આસ્પેક્ટ છે. તો આ જાણવા જેવું છે. અને બીજી જે વાત હતી કે કોઈ વ્યક્તિ પોતાનું પેટ ભરી લે પણ બીજાને ન આપી શકે, એના માટેના ઉદાહરણો આપણને શ્રીમદ ભાગવતજીમાંથી પ્રત્યક્ષ આપણને મળી જાય છે કે જ્યારે દેવતાઓ પરીક્ષા કરવા આવે છે રાજાની, અને રાજા અન્ન આપી દે છે, જે પણ પદાર્થો આપી દે છે, છેલ્લે જલ બચ્યું હોય છે એ આપી દે છે, અને એ પરીક્ષામાં પછી ઉત્તીર્ણ થાય છે કે દુકાળ પડ્યો હતો અને છતાંય આપે પોતાનું ન વિચારીને બીજાને બધું આપેલું હતું. તો એ રાજાએ ત્યારે પણ પોતાના પ્રજાનું પાલન પોષણ કરેલું હતું, અને અહીંયા રાજા પોતાનું કર્તવ્ય નિભાવવા માટે પોતાના સ્થાન ઉપર ખૂબ સારી રીતે ડટેલા છે. અહીંયા જે શ્લોકોની જે પ્રેરણા થઈ રહી છે એ હિસાબથી હું અહીંયા આપ લોકોને આ બધી વસ્તુ કહી રહ્યો છું. કદાચ વિષય હોય એ વિષયને ન્યાય યથા યોગ્ય સ્વરૂપે અધ્યાય રૂપેણ કદાચ ન દઈ શકું, પણ આ પુષ્પવાટિકામાંથી જે પુષ્પો આજે સામે દર્શન કરાવી રહ્યા છે શ્રી ઠાકોરજીની કૃપાથી, એને અહીંયા એકત્રિત કરવાનો એક અવસર પ્રયત્ન કરી રહ્યો છું, તાકી માલાજી સિદ્ધ થાય અને શ્રી ઠાકોરજીના શ્રીચરણોમાં સમર્પિત કરી શકું. અને આપ વિદ્વતજનોએ આ બધા પ્રસંગો ઓલરેડી શ્રવણ કરેલા છે, પણ અહીંયા જે આજે રૂચ્યું છે એને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો શ્રી હરિમાં રહેલી જીવો માટેની કરુણા, એને ધ્યાનમાં રાખીને જગતનું રક્ષણ કરવા માટે જે અહીંયા પૃથુ સ્વરૂપે પધારેલા છે, ધર્મમાં નિષ્ઠાર રાખનાર રાજા હોવા છતાં પણ આ ગોરૂપ ધારિણીને મને મારી નાખવાની જે વિચાર આપનામાં આવેલો છે એ કેવી રીતે આવ્યો છે, એના માટે અહીંયા થોડી વાત ગૌ માતા સામે પધરાવી રહ્યા છે. અને ત્યારબાદ એક કર્મ ભગવાનનું યાદ દેવડાવવામાં આવે છે. એના દર્શન આપ લોકો 35માં શ્લોકમાં કદાચ કરી શકશો. 29માં શ્લોકમાં ધરા ભગવાનની સ્તુતિ તો કરે જ છે. 35માં જવા પહેલા આપ 29ના પણ દર્શન કરી શકો છો. નમઃ પરસ્મય પુરુષાય માયયા, એ શ્લોકમાં પણ ખૂબ સુંદર સ્પષ્ટીકરણ કરેલું છે. માયાથી અનેક અવતાર ધારણ કરનારા, જોકે પુષ્ટિમાર્ગમાં અમે માયાને ભગવાનની એક શક્તિ માનીએ છે, અને માયા થકી ઘણા બધા કાર્યો ભગવાન કરાવે છે. અને અહીંયા ખૂબ સુંદર સગુણ સ્વરૂપવાન દેખાવા છતાં
સ્વરૂપ જ્ઞાનને લીધે જેમાંથી દેહાભિમાનના રાગ દ્વેષાદિક મોજામાં શમી ગયા છે તેવા આપને હું પ્રણામ કરી રહી છું. એવા ખૂબ સુંદર શ્લોકોથી અહીંયા સ્તુતિ શરૂ થાય છે. અને 35મા શ્લોકમાં જેમ મેં આપ લોકોને વિનંતી કરી, નિવેદન કર્યું, એમાં પણ ખૂબ સુંદર અપામુમસ અપામુપસ્થે મયી નાવ્યવ્યવસ્થિતા અને એમાં સવીર મૂર્તિ, આ જે શ્લોક છે એમાં અધ્યયનમાં મને એવું સમજાવવામાં આવેલું હતું કે એકવાર આપે જ્યારે મારો ઉદ્ધાર કર્યો છે ત્યારે આપે પ્રભુ એક ધરાધર નામનું નામ આપે ધારણ કર્યું હતું. અને એ ધરાધર નામમાં જ્યારે આપે મારો ઉદ્ધાર કર્યો હતો ત્યારે આપ જ આ વીર મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા હતા. અને અહીંયા જાણવા જેવી વાત એ છે કે જલની ઉપર રહેલી આ જે નૌકા છે, જેમ રહેલી મારા જ આશ્રય રહેલ પ્રજાની રક્ષા કરવાની આશયથી તીખા તીખા બાણ આપ ચડાવો અને દૂધ ન દેવાના અપરાધ માટે મને મારી નાખવા ઈચ્છો છો, એ મોટું આશ્ચર્ય કહેવાય રહ્યું છે. તો અહીંયા ધરાધર જે મેં સમજેલું હતું, તો મને એવું વડીલો સમજાવતા હતા કે ભગવાને કોઈક વાર કોઈક એક લીલા કરી હોય ને, એનું સંકેત માત્ર યાદ એમને દેવડાવી દેવું, તો ઈ લીલાના કૃપા બલથી કદાચ તમને ભગવાન સમજી જાય કે અહીંયા કરવા શું માંગી રહ્યા છો. એક નામ ઉલ્લેખ માત્ર હોઈ શકે. જેવી રીતે શ્રીમદ ભાગવતજીના ગોપી ગીતના અંતર્ગત જ્યારે ગોપીઓને વિરહ થાય છે ત્યારે એક એક અસુરોને યાદ કરે છે અને એક એક અસુરોને હણ્યા હતા, એના આધાર ઉપર આખી લીલા યાદ આવી જાય છે. તો ઈ જ વીર મૂર્તિને અહીંયા યાદ કરવામાં આવેલી છે. આગળ જતા જે 18મો અધ્યાય છે, પૃથ્વીના કેવા ઉપર પૃથુ મહારાજ જુદા જુદા વાછરડાઓ અને વાસણાઓની કલ્પના કરી પૃથ્વી પાસેથી યથાયોગ્ય જે લેવાનું હતું એ કાર્ય કરવાના છે. પણ એ કાર્ય થાય એના પહેલા 36મા શ્લોકમાં પણ એક ખૂબ સુંદર ઉલ્લેખ આપણને મળે છે. તો એ 36મા શ્લોક એના પહેલાનો અધ્યાય 17મા અધ્યાયમાં અને 18મા અધ્યાયની મધ્યમાં આ 36મા શ્લોકમાં એક ખૂબ સુંદર વાત એ કહેલી છે કે સૃષ્ટિની રચના કરવા વાળી આપની આ માયા, જે મારા જેવા સાધારણ જીવનો ચિત્ત મોહગ્રસ્ત થઈ રહ્યા છે. મારા જેવા લોકો આપના ભક્તોની લીલા આશય પણ નથી સમજી શકતા. ન જ્ઞાયતે. તો પછી આપની કોઈ કાર્યોનો ઉદ્દેશ ન સમજાય, આપના ભક્તોની લીલાઓનો આશય પણ ન સમજાય, આપના કોઈ કાર્યોનો ઉદ્દેશ ન સમજાય, તો એમાં આશ્ચર્યની વાત શું છે? તો ઇન્દ્રિય સંયમ ઇત્યાદિ દ્વારા વિરોચિત આ યજ્ઞનો વિસ્તાર કરાય છે તેવા આપના ભક્તોને પણ હું પ્રણામ કરું છું. આ કેટલી મોટી વાત છે અહીંયા જે ગૈયા માતાએ કહેલી છે. ઠાકોરજીને પ્રણામ તો કરાય જ, પણ ઠાકોરજીના ભક્તોને પણ પ્રણામ કરવામાં આવેલા છે. આ કોઈ નાની વાત નથી. તો એ સાથે 18મા અધ્યાયમાં આપણે પ્રવેશ કરીએ. ઋષિઓ, દેવો, દૈત્યો એ બધા પૃથ્વીનું દોહન કરે છે. પોતપોતાના ઇષ્ટ પદાર્થો તેની પાસેથી પ્રાપ્ત કરે છે. તેઓ ભગવાનનો આવેશ નથી, છતાંય પૃથ્વીમાં રહેલા ભગવાનના આવેશ હોવાથી એ પૃથ્વીનું દોહન કરી શકે છે. 133ની કારિકા નો જે બાકીનો ભાગ હતો એના આધારે આપ આને સમજી શકો છો.
શું થયું છે આ અધ્યાયમાં? તો આ અધ્યાયમાં ચોથા અને પાંચમા શ્લોકમાં જો આપણે નજર કરીએ, પ્રાચીન ઋષિઓએ બતાવેલા ઉપાયોનો આ સમય પણ જે પુરુષ શ્રદ્ધાપૂર્વક સારી રીતે આચરણ કરે તેને સહેલાઈથી ઈચ્છિત ફળ મળે છે. તાન તાના તિષ્ઠતિ યસ સમ્યક ઉપાયાન પૂર્વદર્શિતાન. ઘણા આજના લોકો કહે છે ને અમારે કેમ ફોલો કરવું જોઈએ. અવતર શ્રદ્ધયોપેત ઉપેયાન વિંદતેન જસા. આ ખૂબ સુંદર આજ્ઞા છે અહીંયા આજના યુવાનો માટે. જે પૂર્વ સમયમાં પ્રાચીન ઋષિઓએ બતાવેલા જે ઉપાયો છે એને જો આજના પુરુષો જો શ્રદ્ધાપૂર્વક સારી રીતે એનું આચરણ કરે તો એને સહેલાઈથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ મળે છે. અને એક વસ્તુ જે આજની પ્રજાએ ધ્યાન રાખવા જેવી છે, આજથી પૂર્વ રહેલા અસુરો, દાનવો, જીવો, પશુઓ, પક્ષીઓ બધાએ હજારો વર્ષો સુધી તપસ્યા કરી છે ત્યારે જઈને ઈચ્છિત પદાર્થ પ્રાપ્ત થયું છે. જટમંગની ને પટબ્યા નથી થયું બધામાં. પછી ઈ ગજેન્દ્રનું ચરિત્ર હોય જ્યાં બેનો યુદ્ધ ચાલ્યો હોય, કે હિરણ્યકશિપુ હોય જેને હજારો વર્ષ સુધી તપસ્યા કરી હોય, અને પછી જે ઋષિઓ પણ કેમ ન હોય જેમને શ્રી અન્ય ગ્રંથોમાં જેવી રીતે ગિરિરાજજીના દર્શન કરવા હતા અથવા તો કોઈક જીવને શિવજીના દર્શન કરવા હતા, એ બધાએ પ્રયત્નો કરવા પડ્યા છે. અને જે વધારે ભણેલા હોય, વધારે સમજદાર હોય એના માટેનો પાંચમો શ્લોક છે. તર્કશીલ મનુષ્યો ઉપાયોનું અનાદર કરી મનકલ્પિત ઉપાયોનો જે આશ્રય કરે છે તેવાઓના પ્રયત્ન વારંવાર નિષ્ફળ થાય છે. તો શાસ્ત્રમાં વર્ણિત પ્રકારે, અને આ મેં આજકાલ જોયું છે ખાસ કરીને જ્યોતિષમાં, અન્ય વૈદિક પક્ષ છોડીને અન્ય પ્રકારેણ જ્યોતિષ જ્યારે ભણવામાં આવે છે ત્યારે એનો કદાચ તાલમેલ જ્યોતિષ વિદ્યા સાથે થતો નથી. અને આંગ્લ પદ્ધતિથી આ બધા વિષયોનું સંકેલન, આ વિષયોનું સમાધાન કરવામાં આવે છે. અને જે ઘણીવાર શાસ્ત્રની મર્યાદા વિરુદ્ધ હોય છે. તો મનકલ્પિત ઉપાયોનો આશ્રય લેવા કરતા, નિષ્ફળ થવા કરતા, જે પેલા સમજાવેલો દર્શાવેલો જો માર્ગ હોય એને આપણે પરિપાલન કરીએ તો એ વધારે સુયોગ્ય રહેશે. અને ધ્યાનમાં રાખતા આગળ 8, 9 અને 10માં જે શ્લોક છે, તત્ર યોગેન દૃષ્ટેન ભવાનાદ તાતુમર્હતિ વત્સમ કલ્પય મે વીર યેનાહમ વત્સલાત્તવ. અને શરૂઆત થાય છે નૂનમ તા વિરુદ્ધ ક્ષીણાથી અને અંત થાય છે વાંચતે યદિથી. તો લોકપાલક વીર, આપને જોઈતા જે પૌષ્ટિક અન્નની ઈચ્છા હોય તો મને દોવાનું યોગ્ય પાત્ર અને યોગ્ય વાછરડાની વ્યવસ્થા કરો, જેનાથી વાછરડા ઉપરના પ્રેમને લીધે પાહો મૂકી હું આપને જોઈતા પદાર્થોનું દૂધ કાઢીને આપીશ. ખબર નહીં, સરળતાથી જ મને અહીંયા સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદનની સ્મૃતિ બહુ સરળતાથી થઈ જાય છે. તો આપ વિદ્વાનો સામે એના પર વધારે વિશેષ પ્રકાશ પાડવાની જરૂરત નથી. પણ સારા પુરુષો ગુણગ્રાહ્ય હોય છે, સમજદાર હોય છે, અને એ જ વસ્તુ અહીંયા 13મા શ્લોકમાં પણ સમજાવવામાં આવેલી છે. આપ લોકો દર્શન કરશો તો આપ લોકોને પણ આનંદ આવશે. તતોન્યે ચ યથા કામમ દુદુહુહુ પૃથુભાવિતમ. સોરી, અને એના પેલા પણ તથા પરે ચ સર્વત્ર સારમાદ તતો બુધાહ. પૃથુરાજા સાર લઈને લીધો, તેમજ બીજા પણ સમજદાર પુરુષો સર્વ ઠેકાણેથી સાર જ લે છે. પછી પૃથુ મહારાજે વશ કરેલી પૃથ્વી પાસેથી પોતપોતાના ઈચ્છિત પદાર્થોને તેમને દોહન કરવાનું શરૂ કર્યું છે. અને એનો ઉલ્લેખ અહીંયા 14 થી લઈને
સો આમ નોટ રોંગ 28 સુધીના જે 27-28 સુધીના શ્લોકો છે એમાં ખૂબ સારી રીતે વર્ણન કરવામાં આવેલું છે. ખાસ કરીને મનુ મહારાજે પોતાના હાથથી સકલ ઔષધિઓને ગ્રહણ કરી છે. ઋષિઓએ બૃહસ્પતિજીને વાછરડું સ્વરૂપ બનાવીને ઇન્દ્રિયો નામના પાત્ર રૂપે વેદ રૂપી દૂધ ગ્રહણ કર્યું છે. દેવોએ વત્સ સ્વરૂપે પ્રતિનિધિ તરીકે ઇન્દ્રને પધરાવ્યા છે. પાત્રમાં સુવર્ણમય સોમરૂપ દુગ્ધ ગ્રહણ કર્યું છે. દૈત્યોએ પ્રહલાદજી લોહમય પાત્રમાં સોમરૂપી દૂધને ગ્રહણ કર્યું છે. વડીલોએ મને એમ સમજાવ્યું છે કે આ પ્રહલાદજી બીજા છે, પણ આ વિદ્વાનોએ કદાચ આ વસ્તુ પર સંશોધન કરીને મારા જેવા જીવોને થોડા કૃતાર્થ કરવા જોઈએ કે આ પ્રહલાદજી એ જ પ્રહલાદજી છે કે બીજા છે, અને જો બીજા છે તો આ છે કોણ. ત્યારબાદ અપ્સરા અને ગંધર્વોએ વિશ્વાસુ નામના વત્સ રૂપે પ્રતિનિધિ પાત્ર પદ્મય છે અને મધુર સંગીત જે છે એને ગ્રહણ કર્યું છે. એમ કેતા કેતા ઘણા બધા પદાર્થોનું ગ્રહણ કરવામાં આવે છે. વનસ્પતિઓએ વડ અને એમાં રસરૂપ દૂધને ગ્રહણ કર્યું છે. પશુઓએ નંદીશ્વરને અરણ્યમય અને લીલા ઘાસ રૂપી દૂધને ગ્રહણ કર્યું છે. પર્વતોમાં હિમાલય અને શિખરમય ધાતુરત્નોને ગ્રહણ કર્યા છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં ખૂબ સુંદર બે નામ આપે છે. પહેલા તો ભૂમિ નિયામક, કે ભૂમિના નિયમને રાખનાર અને વશ કરનાર એવા પૃથુ ભગવાન, અને સાથે સાથે ભૂમિ દોગ્ધા, કે ભૂમિનું દોહન કરનાર એવા શ્રી પૃથુ મહારાજના આ ચરિત્રને અહીંયા આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ 30મા શ્લોકથી જોવા જઈએ તો, અને જો કે આપ વિદ્વાનો છો, આપ લોકોને અહીંયા જે બાણ આગળના અધ્યાયોમાં આવશે ત્યારે હું વાત કહીશ, હમણાં નથી કહેતો. આગળ જતા 30મા શ્લોક પછી 31મો અને 32મો જે શ્લોક છે, આજની ભાષામાં કહીએ તો એક ટાઉન પ્લાનિંગ કેવી રીતે હોવું જોઈએ એના માટેનો થોડો વિચાર કરવામાં આવેલો છે. એટલે જરૂરી નથી કે ભાગવતજીને કેવલ અર્વાચીન દ્રષ્ટિથી જોઈએ. અગર ભગવદ્ ગીતાને પૂર્વ અને પશ્ચિમ વિદ્વાનો એક નવા એંગલથી જોઈ શકે છે, તો શ્રીમદ ભાગવતજી તો એક રીતે જોવા જઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતાના રહેલા સિદ્ધાંતોનો વિસ્તાર જ છે. યથા યોગ્ય જ્યાં જ્યાં એ સિદ્ધાંતો મેચ થાય છે. તો અહીંયા 31મા અને 32મા શ્લોકમાં જે ગામડાઓ છે, કસ્બાઓ છે, નગર છે, અનેક પ્રકારના કિલ્લાઓ છે, ગાયોની નેસ કેવી હોવી જોઈએ, ફૌજના ઉતરવાના ઠેકાણા કેવા હોવા જોઈએ, આ બધાનો વિચાર કરવામાં આવેલો છે. તો એક રાજ્યમાં કઈ વસ્તુ ક્યાં હોવી જોઈએ, કયા સ્થાનમાં હોવી જોઈએ, જોકે એનો વિચાર હિરણ્યકશ્યપુ જ્યારે સ્વર્ગ અને દેવલોક, સ્વર્ગ અને નર્ક પર અને ભૂમિ પર જ્યારે એ પોતાનું આધિપત્ય જમાવવા જાય છે, ત્યારે પણ એની અટેકિંગની જે મેથડ છે એ પણ બહુ સારી છે. એ સમજે છે કે જે પુલ હોય એને તોડી દેવા જોઈએ. પુલ તોડી દે તો પછી આગળ કોઈ યુદ્ધ કરી શકાય કે ન કરી શકાય, એના માટેનો ખૂબ સારો વિચાર કરેલો પણ છે. તો અહીંયા જતા જે 19મો અધ્યાય છે ત્યાં યજ્ઞનો ઘોડો જે ઇન્દ્ર લઈ જાય છે અને વધ કરતા પૃથ્વીરાજા બ્રહ્માજીને વાર્યા છે, એનો વિચાર કરશું આપણે. અને એનો વિચાર કરીને યજ્ઞો વય વિષ્ણુ એવા શ્રી યજ્ઞ સ્વરૂપી શ્રી વિષ્ણુના શ્રીચરણોમાં આપણે પ્રણામ કરીએ. કારણ કે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ યજ્ઞ નારાયણનું એ મૂળતયા આપણે ત્યાં વેદ પરંપરાથી ચાલીને આવેલું છે. યજ્ઞ શબ્દ યજ, દેવપૂજા એનું સંગતીકરણ કરાવે છે. દાનેશુ ધાતુમાંથી બન્યો પણ છે.
દેવતાઓની પૂજા એ પણ યજ્ઞ છે. અને એવું સમજાવવામાં આવ્યું છે કે દેવા હા વિદ્વાંસઃ, એટલે વિદ્વાનોને પણ દેવતા કહેવામાં આવેલા છે. તો આ વિદ્વત સ્વરૂપી વિપ્રવર્યોના શ્રીચરણોમાં પણ ફરી એકવાર હું પ્રણામ કરું છું. અને આ જે બધે વ્યાપક છે એવા વિષ્ણુના આ વિષ્ણુ સ્વરૂપી અવતારના આ પૃથુ મહારાજના આ અધ્યાયમાં આપણે આગળ પ્રવેશ કરીએ. જ્યારે સારા કાર્ય કરો ને તો કોઈકને તકલીફ થાય, અને એમાંય તકલીફ થવી ઇન્દ્રજીને બહુ સરળ છે. તો બીજા જ શ્લોકમાં આપ લોકો એના દર્શન કરી શકો છો. જે મૃષાનું વર્ણન ભાગવતજીના શરૂઆતમાં કરવામાં આવેલી છે. તો આ કામ કરવાથી પૃથુ મહારાજ, પૃથુ રાજા મારા કરતા પણ ઘણા વધી જશે. કયા કામ કરવાથી? તો કે સો કોઈ અશ્વમેધ યજ્ઞ કરે એવી દીક્ષા કોઈ ધારણ કરે, અને ત્યારબાદ ઇન્દ્ર પૃથુ રાજાને યજ્ઞ મહોત્સવ સહી ન શક્યા હતા. અને આનું પણ ખૂબ સુંદર સ્પષ્ટીકરણ આગળ કરવામાં આવેલું છે. યજ્ઞમાં વસ્તુ પૂરી પાડનારી પૃથ્વી ગાય રૂપને જ્યારે ધરીને યજમાનને જોઈતા પદાર્થો પૂરા પ્રાપ્ત થાય છે. અહીંયા આપ લોકો વિદ્વાનો કદાચ 8મા 9મા શ્લોકના પર થોડી દ્રષ્ટિ કરશો તો પદાર્થોના પ્રકારો કેવા છે કે નદીઓ દ્રાક્ષ, શેરડી વગેરે બધા જાતના રસો વહાવી લાવતી. મધુ ચૂવે મોટા મોટા વૃક્ષો દૂધ, દહીં, અન્ન, ઘી વગેરે જાત જાતની વસ્તુઓ સમર્પણ કરતા હતા. પણ ક્યાંથી શું પ્રાપ્ત થાય છે? તો કે સમુદ્રો ઢગલાબંધ રત્નો આપે, પર્વતો ભક્ષ્ય, ભોજ્ય, લેહ અને ચોષ્ય એ 4 પ્રકારના અન્ન આપે, અને લોકપાલો સહિત સર્વે લોકો ભાત ભાતની ભેટો લાવે. બધાને સ્વાદનો રસ હોય, મારા જેવાને થોડોક વિશેષ છે કારણ કે થોડું વ્યાપક શરીર છે. પણ જે રસપ્રિય હોય અને થોડું પુષ્ટિમાર્ગીય હોવાના કારણે છે ને, મઠડી, મોનથાળ, મિશ્રી, મેવા લાડુમાં થોડી રસિકતા વધારે હોય. કારણ કે ઠાકોરજીને પોતાના માટે પ્રીતિ ભોજન ન વિચારીએ, પણ ઉત્તમ વસ્તુના ભોગતા એવા શ્રી ઠાકોરજીને ઉત્તમ સામગ્રીઓ સિદ્ધ કરવાનો અવસર જ્યારે પ્રાપ્ત થાય તો એને ભક્ષ્ય, ભોજ્ય, લેહ અને ચોષ્ય એનો ખૂબ મહાત્મ્ય હોય છે. આપ બધા સંસ્કૃતના જ્ઞાતા છો ને, એટલે એક શબ્દ આપ લોકોને કહું. શ્રી વિઠ્ઠલનાથજી જ્યારે શ્રી ઠાકોરજીને પલના ઝુલાવવા માટેનો એક કીર્તન સંસ્કૃતમાં લખે છે ને, ત્યારે અંગુષ્ઠ ચોષકમ કે છે. કે એટલે જેવી રીતે આપ લોકો માર્કંડેય મુનિના સ્તુતિ અનુસાર શ્રી ઠાકોરજી પોતાના શ્રી મુખકમલમાં જ્યારે પોતાનો શ્રીચરણ પધરાવે છે એના દર્શન કરો છો, અહીંયા શ્રી વિઠ્ઠલનાથજી પોતાના શ્રી હસ્તના રહેલા અંગુષ્ઠને ચોસવાનો એવા દર્શન પણ કરાવી રહ્યા છે. તો આ ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય પોતાના પ્રીતિ માટે નથી કહી રહ્યો, પણ આવી પ્રીતિપૂર્વક સામગ્રી શ્રી ઠાકોરજી માટે થાય એના માટે અહીંયા કહી રહ્યો છું. આગળ જતા આ અધ્યાય ખૂબ મોટો છે, પણ પા અને ખંડ, પાખંડ એ શબ્દનો વિચાર આપણે થોડો અહીંયા કરવો જોઈએ. એ શબ્દનો વિચાર કરીએ એના પહેલા ઘોડાની ચશાલ અને યુપોને બાંધી દીધો હતો. યજ્ઞ મંડપમાં યજ્ઞ પશુને બાંધવા માટેનો જે ખંભ હોય છે એને યુપ કહેવાય છે.
અને યુપની આગળ રખાતા ગોળ કાષ્ઠને ચશાલ કહેવામાં આવે છે. આ બે વસ્તુ સોમયજ્ઞ અને અશ્વમેધ યજ્ઞમાં આપણે દર્શન કરી શકીએ. આપ વિદ્વાનોને જ્યારે પણ અવસર મળે તો પ્રગટ થયેલ યજ્ઞ માટેના ઘણા પુસ્તકો છે જેમાં ચિત્રો ઓલરેડી દોરાયેલા છે. આને જો પબ્લિક ફોરમ એક્સેસ અપાય આપણાથી, જેનાથી યજ્ઞ સંસ્કૃતિને લોકો વધારે સારી રીતે સમજી શકે, એના માટે થોડો પ્રયત્ન થાય તો ભાગવતજીના અને અન્ય ગ્રંથોમાં રહેલા આવા નાના નાના શ્લોકોમાંથી પણ યજ્ઞ સંસ્કૃતિ માટે આપણે ઘણી બધી માહિતી જાણી શકીએ છીએ. આ કહેવાનું કારણ એ છે કે હું સમજુ છું આજકાલની પ્રજાને હોમ અને યજ્ઞનો પણ ફરક નથી ખબર. પણ આપ લોકોને પણ આશ્ચર્ય થશે, કદાચ મને પણ ન ખબર હોત જ્યાં સુધી મને વાંચવામાં ના આવ્યું હોત. એકમાં સ્ત્રીનું હોવું જરૂરી છે ને એકમાં નથી. એક નિત્યનો છે અને એક પ્રાસંગિક છે. જો આવી નાની નાની વસ્તુઓ ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબ ઉપર આવે તો આવતી પેઢીને ખૂબ સહાયક રહેશે. અને આ વાત હું લઈ જવાનો છું કારણ કે પાખંડ ઘણો છે ત્યાં. પા એટલે પાપ અને ખંડ એટલે નિશાની, ચિહ્ન. આ આપેલું છે આપણને 23મા શ્લોકમાં. સગડા પાખંડો જે કહેવાય છે અને આ પાખંડ કરવામાં આવેલા છે. આ એક એવો અધ્યાય છે જ્યાં યજ્ઞ કરનાર અને યજ્ઞ રોકનાર એ બે ભગવત સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી એવું સ્પષ્ટીકરણ સમજાવે છે કે આ ઇન્દ્રને કોઈ સાધારણ ઇન્દ્ર નથી સમજવાનો આપ લોકોએ. આ ઇન્દ્ર હરિ સ્વરૂપ છે, એનું નામ યજ્ઞ છે. અને એના પાસે પાખંડ એટલે કરવામાં આવી રહ્યા છે તાકી આગળ જતા પૃથુ રાજાને 100 યજ્ઞ કર્યા પછી એવું ન થાય કે મારે ઇન્દ્ર નામની પદવી જાણવી છે, કે મારે ઇન્દ્ર નામની પદવી પ્રાપ્ત કરવી છે. એટલે બ્રહ્માજી દ્વારા 99 થયા પછી જ એ ક્યાંક એ અભિલાષા જાગે નહીં, એના માટે આ વિચાર કરવામાં આવ્યો છે. આ તો ખૂબ વિસ્તારપૂર્વક મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ સમજાવેલું છે, પણ આપ લોકોને તો ખાલી હું એક સારાંશ રીતે અહીંયા કેવલ સંકેત માત્ર રૂપે કહી રહ્યો છું. અને જેમ આપ વિદ્વાનો જે વર્ણન શ્રવણ કરો છો પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં, જ્યાં તત સપ્તમ આકુત્યામ રુચેર યજ્ઞભ્યજાયત, એનું પણ સ્પષ્ટીકરણ અહીંયા શ્રી મહાપ્રભુજી તત્વાદીપ નિબંધમાં કરી રહ્યા છે. અને એની પણ સંગતિ કરીને સમજાવે છે કે આ ઇન્દ્ર કેવા હતા અને પૃથુ રાજા કેવા છે, અને એમને કોઈ પણ પ્રકારે આવી રીતે અભિલાષા ન થાય, પણ આવી અભિલાષા હોવા ફ્યુચરમાં થવાના કારણે એ ન થાય એને અટકાવવા માટે બ્રહ્માજી દ્વારા આવી રીતે યજ્ઞને 99 ક્રમાંક પર જ વિરામ લેવામાં આવે છે અને સોમો યજ્ઞ કરવામાં આવતો નથી. તો આવી પણ એક સુંદર વાત અહીંયા શ્રી મહાપ્રભુજી થકી આપણને આ અધ્યાય માટે સમજાવવામાં આવેલી છે. આગળ જતા એક પૃથુ રાજાનું એક રીતે જોવા જઈએ તો રિવિઝન છે, પણ 37મા શ્લોકમાં 37 એક બહુ સંકેત સ્વરૂપે પૂર્વજને પણ યાદ કરેલા છે અને પોતાનું સ્વરૂપ શું છે યાદ દેવડાવવામાં આવેલું છે. વેદશાસ્ત્રથી સિદ્ધ થયેલા, જેમ આપણે ભગવદ્ ગીતામાં પરિત્રાણાય સાધુનામ કહીએ છીએ, એવી જ રીતે અહીંયા પણ પરિત્રાતુમ હિ અવતીર્ણો, ક્યાંક આની સિમિલારિટી દેખાઈને આવી રહી છે એવું મારું સમજવું છે. આપ વિદ્વાનો આના પર વધારે વિશેષ કહીને સમજાવી શકો છો. તો લોકોના ધર્મ વેનના અન્યાયથી નાશ પામી ગયો હતો અને એનું પુનરુત્થાન કરવા માટે એના જ દેહમાંથી અહીંયા જે મેં આપ લોકોને કહ્યું હતું અંશ અને કલાનો જે ભેદ છે
એ શ્રી પંકજ કાકા અને રાજેશ કાકાના શ્રીચરણોમાં વિનંતી છે. અહીંયા અંશ સ્વરૂપ કહેવામાં આવેલો છે. એટલે કે અવતાર કલા છે એમાં ના નથી, પણ એને કેવી રીતે સમજવું એની વધારે વિશેષ આપ એનું જ્ઞાન એને મને પછી આપ લોકો આપી શકો છો. બસ એવી અહીંયા મારી વિનંતી છે કે મારી સમજવામાં કઈ ભૂલ છે તો અગર હોય તો એને હું સુધારી કેવી રીતે શકું છું. તો દેહમાંથી અંશ રૂપે અહીંયા આપ અવતર્યા છો. છે કલા અવતાર એમાંના જ નથી, એ તો પહેલા જ આપણે જાણી ચૂક્યા છે. તો અહીંયા શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય પાષંડનો વિચાર ખૂબ સુંદરતાપૂર્વક કરે છે. આ વિદ્વાનોને એક વિનંતી છે, કારિકા 137 137 થી 140 આનો ખૂબ સુંદર રીતે સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે. 99 યજ્ઞોથી શુદ્ધિ કરવામાં આવેલી હતી અને 100મો જે યજ્ઞ હતો એ બ્રહ્માજીએ પૂરો કેમ ન કરાવ્યો એવી શંકા જો આપણને થાય તો 100 યજ્ઞ પૂરો થાય અને પૃથુને ઇન્દ્ર ઉપર દ્વેષ આવે એવું ન થાય એના કારણે જ ભગવાને અહીંયા બ્રહ્માજી દ્વારા 99 યજ્ઞને પૂરા કરાવ્યા છે. 99 યજ્ઞ પૂરા થાય એના પછી પૃથુ પવિત્ર થાય છે અને એની શુદ્ધિ થઈ છે એવું આ 140મી કારિકામાં અહીંયા સમજાવવામાં આવેલું છે. આગળ જતા 20મા અધ્યાયમાં જે હરિ પૃથુ સ્વરૂપે પધારે છે એના સામે ભગવાન સ્વયં પધારે છે અને ભગવાને પૃથુને કરેલો જે ઉપદેશ છે અને પરસ્પરમાં રહેલી જે પ્રીતિ છે, એક વસ્તુ આપ લોકોએ સમજવા જેવી છે અહીંયા. અકોર્ડિંગ ટુ શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજી, પૃથુ મહારાજની છે ને યજ્ઞમાં આસક્તિ છે, પૃથુ મહારાજની કર્મમાં આસક્તિ છે. કર્મમાં આસક્તિ પછી ચિત્તની શુદ્ધિ થવી અને ચિત્તની શુદ્ધિ થયા પછી જ પ્રભુ માટે સ્તુતિ કરવામાં આવેલી છે. એ આ 20મા અધ્યાયનો એક પ્રકારે સારાંશ રહેવાનો છે. ભગવાન અપી વૈકુંઠ સાકમ માધવતા વિભુ, યજ્ઞોના પતિ, યજ્ઞ ભોક્તા અને યજ્ઞથી પ્રસન્ન થયેલા એવા શ્રી ઠાકોરજી ભગવાને ઇન્દ્રની સમક્ષ પૃથ્વીરાજાને આ પ્રમાણે કહ્યું, આજ્ઞા કરી. ભગવાન ક્ષમા મંગાવી રહ્યા છે અને સામે કહી પણ રહ્યા છે. આપ સબ વિદ્વજ્જનો બીજા શ્લોકમાં એનું દર્શન કરી શકો છો. ક્ષમાપયત આત્માનમ ક્ષંતુમ અર્હસી, ત્યાં એનો ખૂબ સુંદર રીતે સ્પષ્ટીકરણ કરેલું છે. તો જે માંગવા આવ્યું હોય માફી, એને માફ કરવું કે નહીં એ અહીંયા ઠાકોરજી સમક્ષ સામે જ સામસામી વાત કરાવી દે છે. અને આજકાલની પ્રજાને જે વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ એના માટેના શ્લોકને કેવલ અહીંયા હું આપ લોકો સમક્ષ કહી રહ્યો છું. એ છે 7, 8 અને 9. એવું શું વિશેષ છે આ 7, 8 અને 9માં? તો કે આત્મા દેહથી જુદો છે, આત્મા એક છે, દેહ અવસ્થાને લીધે અનેક પ્રકારે છે. આ મૂળતયા ઉપનિષદોના સિદ્ધાંતો અને એક રીતે જોવા જઈએ તો શુદ્ધાત્મિક બ્રહ્મવાદના જે સિદ્ધાંતો છે જ્યાં આત્મા અને જીવની ઇન્ડિવિજ્યુઆલિટી આત્મા અને દેહની ઇન્ડિવિજ્યુઆલિટી હોવા છતાં પણ એ બધા ભગવાનમાંથી જ પ્રગટ થયેલા છે, એનું ખૂબ સારું સ્પષ્ટીકરણ અહીંયા 7, 8, 9 ઇત્યાદિ શ્લોકોમાં સારી રીતે આપેલું છે. જે આત્મા શુદ્ધ છે એ દેહ મલિન છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, દેહ જડ છે, આત્મા નિર્ગુણ છે, દેહ સગુણ છે, આત્મા ગુણોનો આશ્રય છે, દેહ મપાય છે, એ બધાનું ખૂબ સુંદર સ્પષ્ટીકરણ અહીંયા કરવામાં આવેલું છે. હું એમ નથી કહી રહ્યો કે આ બીજે બધે નથી સારી રીતે કરવામાં આવેલું, પણ અહીંયા છે ને બહુ સરળતાપૂર્વક સમજાવેલું છે. ઘણીવાર કોઈ ભાગવતજીનો હરેક શ્લોક હરેક અક્ષર ભગવત સ્વરૂપ જ છે, પણ આ કેવું હોય, ક્યારેક કોઈ ક્રિકેટ મેચમાં કોઈ પ્લેયર અંડર રેટેડ હોય ને આપણે એને ડિસ્કાઉન્ટ કરી દેતા હોઈએ છીએ
અને ક્યાંક હું ખાલી મારી વાત નથી કરી રહ્યો, હું બધા વક્તાઓમાં કહી રહ્યો છું, ક્યાંક ચતુર્થ સ્કંદના પૃથુ મહારાજથી લઈને રુદ્રગીત સુધીના જે અધ્યાયો છે ને એ ફાઇટર જેટના જેમ એકદમ જલ્દી વયા જાય છે. કારણ કે બધાને સતીચરિત્રમાં પ્રીતિ વધારે હોય છે. તો એમાં ખૂબ સુંદરતાપૂર્વક અહંકાર ઇત્યાદિના વર્ણન કરવામાં આવે છે, મદ ઇત્યાદિના વર્ણન કરવામાં આવે છે, દક્ષનો વિધ્વંસ થાય છે એનું વર્ણન ખૂબ સારી રીતે કરવામાં આવે છે. પણ ક્યાંક મારા જેવા જીવો હોય જે રસાત્મક લીલાત્મકમાં થોડી પ્રીતિ વધારે રાખતા હોય અને એને જો વેદાંત ભણવા બેસાડી દો તો એ બિચારા જીવની કેવી સ્થિતિ થાય. તો એ સ્થિતિ જેવી રીતે ભોજનમાં કડવું પણ અનિવાર્ય છે, જેવી રીતે ભોજનમાં તીખું પણ અનિવાર્ય છે, જેવી રીતે ભોજનમાં ખાટું પણ અનિવાર્ય છે, એવી જ રીતે આ બધા રસને આપણે ગ્રહણ કરવા જોઈએ. એ ગ્રહણ કરવાથી સરળતાપૂર્વક આપણને ઘણા બધા સિદ્ધાંતોનું જ્ઞાન થાય છે. બસ એક એવો અભિગમ અહીંયા 7મા 8મા 9મા શ્લોકમાં કરવામાં આવેલો છે. અને રાજાનું કર્તવ્ય શું હોય છે? એક આજ્ઞા હતી વલ્લભ દિગ્વિજય નામના ગ્રંથમાં, જ્યારે શ્રી આચાર્ય ચરણ કૃષ્ણદેવરાય રાજાને સમજાવે છે, આશ્રિત્યાશ્રમ ધર્મ મત્ર ભવતા સ્થેયમ પ્રજા રક્ષતામ સેવ્ય શ્રી રમણ સદા પરિજનૈ કાર્યાધિકા સંગતિ આજીવ્યમ વિદુષામ વિધાય જગતામ યોગ્યાશ્ચ તે શિક્ષણે દીનાનામ દયયા નયેન વિનયે કીર્તિ વિધેયા ચલા. અહીંયા રાજા તરીકે તારું કર્તવ્ય શું છે અને સ્વકર્તવ્ય શું છે એ 2 શ્લોકોમાં ખૂબ સારી રીતે સ્પષ્ટીકરણ કરવામાં આવેલું હતું. અને આ ભારપૂર્વક ત્યારે આચાર્ય ચરણ કૃષ્ણદેવરાય રાજાને આજ્ઞા આપે છે કે આજીવ્યમ વિદુષામ વિદાય જગતામ, એટલે જે વિદ્વતજનો છે એમના માટેની વ્યવસ્થા, એમના સત્કારની વ્યવસ્થા કરવી જ જોઈએ. કારણ કે જ્ઞાન જો દેવામાં આવશે તો એક પ્રજા આગળ જઈને બહુ સારી રીતે તૈયાર થશે. યોગ્યાશ્ચ તે શિક્ષણે, યોગ્યાશ્ચ તે શિક્ષણે એમાં ખૂબ સારી રીતે આને વર્ણન કરવામાં આવેલું છે કે આગળ જતા એક વિદ્વાનોને જો સત્કાર મળશે તો આગળ જઈને પ્રજાને ખૂબ સારું લાભ થશે. અને એવા જ સિદ્ધાંતો આપણને અહીંયા 14મા અને 16મા 14માં ઠાકોરજીની આજ્ઞા, રાજાનું કલ્યાણ ક્યારે થાય તો કે પ્રજાપાલનમાં થાય છે. અને એક રાજાને મોટિવેશન શું મળી રહે છે? તો આપ લોકો વિદ્વાનો જો 14મા શ્લોકના દર્શન કરશો તેમાં ખ્યાલ આવશે. ષષ્ટમંશમ, જનરલી લોકો પોતાનું ટેક્સમાં વિચારે, ઇન્વેસ્ટમેન્ટમાં વિચારે, પણ અહીંયા રાજાને મોટિવેશન દેવામાં આવેલું છે કે જો પ્રજા કોઈ સારું પુણ્યનું કામ કરે ને તો એનો 6 ભાગ રાજાને પરલોકમાં મળે છે. પણ જો રાજા પ્રજાની પરીક્ષા કરે નહીં તો એના પણ વિધાનો અહીંયા શ્રી ઠાકોરજી સમજાવી રહ્યા છે. અને 24મા શ્લોકમાં એક ખૂબ સુંદર ઝલક, સ ઉત્તમ શ્લોક વાળો જે શ્લોક છે, નહીં એના પહેલા વાળો, સોરી, ન કામયે નાથ, એ વાળો નાથમ, જે ન કામયે નાથ જે શ્લોક છે એમાં પણ ખૂબ કેટલું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. એક છે મોક્ષમાં પણ જે મહાપુરુષોના હૃદયમાં આપના જે શ્રીચરણ છે, જે ચરણારવિંદ છે, એ ચરણારવિંદનો જે મકરંદ છે એટલે કે જે કથારસ છે, એ દુઃખવાળા, એ જો શ્રીમુખ દ્વારા મળતો ન હોય તો તેવા મોક્ષને હું માંગતો નથી. આપ લોકોએ મહાત્મ્યમાં તો નિતરામ પીબત્વમ તો શ્રવણ કરેલું જ છે. શું છે? સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. ઇફ આમ નોટ રોંગ એ જ શ્લોક છે. આપ વિદ્વાનો મને કરેક્ટ કરી શકો છો. તો ત્યાં સેવા અને કથા બેવ કીધેલું છે. અને અહીંયા એમાંનો એક પક્ષ જે છે એ ખૂબ સારી રીતે આપેલો છે. તો કથા શ્રવણ કરવાની આતુરતા કેવી? તો આપણે શ્રી પૃથ્વીરાજા પાસેથી શ્રવણ કરવી જોઈએ, કે જ્યાં સીધા 10,000 કાનની વિનંતી કરવામાં આવેલી છે. આગળ જતા જ્યારે આગળના અધ્યાયો આવે છે
ત્યારે આપ લોકોને નિવેદન કરીશ કે આપ લોકો એના પછીના અધ્યાયના 22મા શ્લોકમાં પધારજો. પ્રજાની રક્ષા, આજીવિકાની વ્યવસ્થા, યોગ્ય નિયમોનું સર્વને ચલાવવા માટેની વ્યવસ્થા, અપરાધીઓને શિક્ષા કેવી રીતે આપવી. તો એક રાજાનું કર્તવ્ય શું છે એની બેઝલાઈન આપ લોકો ચાણક્ય નીતિ વાંચો, કૌટિલ્ય શાસ્ત્ર વાંચો એના પહેલા જો કોઈ રાજા અથવા તો કોઈ પોલિટિશિયન શ્રીમદ ભાગવતજીના અહીંયા પૃથ્વીરાજાના કહેલા સભાસદોનો જે અને પોતાના પ્રજાને જે આદેશ આપેલો છે ને એને પણ જો વાંચે ને તો એ ખૂબ સારું છે. એક પોલિટિકલ વાત કહું આપ લોકોને. હું કોઈ પક્ષનો પક્ષીપાત નથી, પણ અહીંયા આપણે ત્યાં વિદુર નીતિ નામનો જે ગ્રંથ છે, ચાણક્ય નીતિ નામનો જે ગ્રંથ છે, આ બે નીતિઓને ભાજપ અને આરએસએસ બેવની વેબસાઇટ પર મૂકવામાં આવેલો છે. એક ફૂટનોટ હોય જે વેબસાઇટની છેલ્લા ભાગની, એ બેવ ઓર્ગેનાઇઝેશને, એ બેવ સમિતિઓએ, જે સંગઠનોએ આ બે ગ્રંથોને રાખ્યા છે ને, તો ક્યાંક એ ગ્રંથોના વાંચનથી એમનામાં એ સંસ્કારો પણ આવેલા છે. અને હું તો ઈચ્છીશ કે આજના આઈકેએસ નામના વિષયમાં જે આજકાલ ન્યૂ એડ્યુકેશન પોલિસીમાં ઓલરેડી આવેલું છે, એ પોલિસીના આધાર ઉપર હું તો જે અહીંયા પાશ્ચિમિક વૃત્તિથી જે બધા ભણી રહ્યા છે, મેથડથી ભણી રહ્યા છે, એ લોકોને પણ ક્યાંક આ ચાણક્ય નીતિ અને વિદુર નીતિના સિદ્ધાંતો એમાં આવી રહ્યા છે. તો હું તો વિનંતી કરીશ આપ વિદ્વતજનોને કે એનો જો ઓનલાઈન 2 ક્રેડિટનો કોર્સ બને અને એનો ક્રેડિટ ન પણ મળે, એ નોન ક્રેડિટ ફોર્મેટમાં પણ એ સિદ્ધાંતોને જો પીરસવામાં આવે તો મારા હિસાબે એક સારો શિક્ષિત વર્ગ તૈયાર થશે. અને પૃથુ મહારાજના પણ આ સિદ્ધાંતોને જો એમાં મૂકવામાં આવે, 33 નંબરના શ્લોક સુધીમાં ખૂબ સારી રીતે એને વર્ણન કરવામાં આવેલું છે. તો આપ લોકો એનું અવગાહન કરજો. અને ત્યારબાદ આ જે મેઇન જે શ્લોકો હતા એ મને આ વખતે રૂચ્યા હતા, તો મેં આપ લોકોના સામે પધરાવ્યા છે. અને ભગવત સ્વરૂપ હોવું છતાંય બ્રહ્મજ્ઞાન થવું, એ ભગવત ભક્તિયુક્ત પૃથ્વીરાજાને પણ પ્રભુની પ્રેરણા થઈને એના કારણે જ સનત કુમારો પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને એનું નિરૂપણ કરવામાં આવેલું છે 22મા અધ્યાયમાં. જનેશુ પ્રગૃણત્વેવમ એ શ્લોકોમાંથી એની શરૂઆત થાય છે. અને ત્યાં વિદ્વતજનો આપણે ત્યાં આવે તો શું કરવું, તો જેવી રીતે શ્રી પૃથુ મહારાજને ત્યાં સનત કુમારો પધાર્યા હતા અને ત્યાં 5મા શ્લોકમાં તદપાદ શૌચ, એ જે શ્લોક છે એનો ખૂબ સારો અહીંયા મને ઈચ્છા થાય છે એના પર વર્ણન કરવાની. ચરણ પખાડવાની અને ત્યારબાદ એ જે જલ હોય એને પોતાના કેશ ઉપર એને છાંટવું, એને છિરકાવવું, એ આપણે ત્યાંની પ્રણાલી રહેલી છે. અને જો કોઈ આવો સત્પુરુષ શું કરે, તો 10મા શ્લોકમાં આપ લોકો એનું દર્શન કરી શકો છો. જો કોઈ આવો સજ્જન હોય, એ કોઈ ગૃહસ્થાશ્રમીના ઘરનું જળ પણ અંગીકાર કરે, આસન પર પણ બિરાજે, ભૂમિનો સ્પર્શ કરે, ગૃહસ્વામી અને સેવક વગેરે કોઈ પણ ચીજનો આવા મહાત્મા પુરુષો સ્વીકાર કરે ને, તો એ વ્યક્તિને ત્યાં નિર્ધન હોય ને તો પણ એ ધન્ય થઈ જાય છે. ઘરની સઘળી સંપત્તિ ભરપૂર હોય છતાં પણ એમાં વૈષ્ણવોના ચરણની રજ મિશ્રિત જલ છંટાયું ન હોય તો એ ઘરો એવા વૃક્ષો સમાન છે જેમાં સાપ રહે છે. એ અહીંયા ખૂબ સારી રીતે વર્ણન કરવામાં આવેલું છે. ભગવાનની કૃપા, હા, એક વાત જે આચાર્ય ચરણે ખૂબ સારી રીતે સમજાવેલી છે. કારિકા 141 થી 144 વચ્ચે આ એક સિદ્ધાંત આવે છે. ભગવાનની આજ્ઞા ભક્તિ થાય એવું વરદાન આપ્યું તે નિરર્થક છે એમ ન માનવું. કેમ?
સાધન કરીએ, સાધન વગર ભગવત કૃપા એ ભગવાનની ઈચ્છા છે. યમે વૈશવ વૃણતે તેના લભ્ય પર ડિપેન્ડન્ટ છે. પણ સાધન કર્યા પછી પણ ભગવાનની કૃપા વિના ભક્તિ પ્રાપ્ત થતી નથી. સાધન કર્યા પછી જો ભગવાનની કૃપા હોય તો જ ભક્તિ આપણને પ્રાપ્ત થાય છે. એ વસ્તુ આપણને અહીંયા સમજાવવામાં આવેલું છે. ત્યારબાદ પૃથ્વીરાજાનું વૈકુંઠ ગમન થાય છે. જેવી રીતે શ્રી ધ્રુવજીએ પોતાનું ચરિત્ર કંદમૂલ ઉપર પોતાના તપસ્યા કાળમાં કંદમૂલ ઉપર વ્યતીત કરેલો હતો. આપ વિદ્વજ્જનો 23મા અધ્યાયના 5મા શ્લોકને એકવાર દર્શન કરી શકો છો. એ 23મા અધ્યાયના 5મા શ્લોકમાં આપ આપ સૌને પણ એવા જ દર્શન થશે અહીંયા, વાયુ ભક્ષણ ઇત્યાદિના, જે આપ લોકોને ધ્રુવચરિત્ર વખતે થયેલા હતા. અને અહીંયા સ્ત્રી પાત્ર માટે હું જરાક એક વાત કહીશ, અને આપ લોકો તેના માટે 19 અને 20મા શ્લોકના પણ એકવાર અવલોકન કરી શકો છો. અર્ચી નામ મહારાગની એ શ્લોકમાં જે મહારાણી અર્ચી છે એના માટેનું વર્ણન કરવામાં આવેલું છે. અત્યંત સુકુમાર છે, પગથી પૃથ્વીનો સ્પર્શ કરવાને અયોગ્ય હતા, છતાંય પણ એમની પાછળ વનમાં ગયા હતા. અને પતિએ જે ધર્મ પાડ્યો હતો એ જ ધર્મમાં રહેવાની એમની સેવા, કંદમૂળ વગેરે ખાઈને રહેવાની અત્યંત દુર્બળ થઈ ગયા હતા. પરંતુ પ્રિયતમના કરસ્પર્શના સન્માનિત થયેલા એવા, જેમને આનંદ માનવાને લીધે એમને કોઈ પણ પ્રકારનું કષ્ટ થયું ન હતું. એક વૈમનસ્ય જે આજના લોકોમાં છે સતી માટેનું, કે એ બહુ મોટી પ્રથા હતી અને બધા જ કરતા હતા અને સમાજમાં બધે જ પ્રખ્યાત હતી. અહીંયા સતીનો એક ખૂબ સુંદર ચિત્ર આપ લોકો 22મા શ્લોકમાં દર્શન કરી શકો છો. યોગ્યની ક્રિયા નદીમાં સ્નાન કરે છે. પહેલા તો પોતાના પતિ માટે જલાંજલિ આપે છે. આકાશમાં ઉભેલા જે દેવો છે એમને નમસ્કાર કરી રહ્યા છે. આ સારું આપે રાજેશ કાકા આપે ઓલું પધરાવ્યું હતું. પછી યોગ્ય ક્રિયા કર્યા પછી નદીમાં સ્નાન કર્યું છે, અંજલિ આપી છે, આકાશમાં ઉભેલા દેવતાઓ પણ નમસ્કાર કરે છે, પોતે ચિતાની 3 પ્રદક્ષિણા કરે છે અને સ્વામીના ચરણનું ધ્યાન કરીને અગ્નિમાં પ્રવેશ કરે છે. અને ત્યાં દેવતાઓની સ્ત્રીઓ જે છે અહીંયા વર્ણન કરે છે. જુઓ, આ અર્ચી પોતાના 26મા શ્લોકમાં એનું વર્ણન કરવામાં આવેલું છે. પોતાના પતિ સાથે વધારે ઉચ્ચ લોકમાં જઈ રહી છે. સતીનું જે સ્વરૂપ હતું, સતી પ્રથાનું જે સ્વરૂપ હતું એ કેવું છે અને કેવું હતું એમાં ઘણો ફેર રહેલો છે. તો જરા એના પર વિશેષ અવેરનેસ થોડી વધે અને એ વસ્તુનું ખંડન થાય કે એક લૌકિક ઉપચારિકતા ન હતી અને બધા નહોતા કરતા, અને અગર કરતા હતા તો એનો પ્રકાર કેવી રીતે હતો એના માટે થોડું સ્પષ્ટીકરણ થાય તો વધારે સારું છે. મોક્ષ પ્રકરણ સમયનું મર્યાદા રાખીને, જે 10:30 સુધીનો સમય છે, એમાં મોક્ષ પ્રકરણમાં જે રુદ્રગીત ઇત્યાદિ પ્રચેતાઓનો જે ચરિત્ર આવે છે એને જરા આપણે અહીંયા દર્શન કરશું. મૂળતયા કેવા છે પ્રભુ, તો આપ લોકો 26મા શ્લોકમાં ફરી એકવાર પધારજો અને 24મા અધ્યાયના 26મા શ્લોકમાં પધારજો. શિવજી માટે કેટલા સુંદર શબ્દોનો વિનિયોગ કરવામાં આવેલો છે. સતાન પ્રપન્નાર્તિહરો ભગવાન ધર્મવત્સલ. કેવા છે શિવજી? ધર્મ જ્ઞાન શીલ સંપન્નાન.
ધર્મજ્ઞ છે શિવજી, સદાશિવ છે, પીડાને હરનારા છે, શરણાગત આવેલા જીવોની પીડા હરનારા છે. એ ત્યાં રાજા પ્રાચીન બરહી સદાશિવજી એટલે સાંબશિવજી વર્ણન કરી રહ્યા છે. અને સામેવાળા રાજાએ પોતાના વર્ણાશ્રમનું ધર્મપલાયન સારી રીતે કરેલું છે. બ્રહ્માજીએ એના માટેનો વિચાર કરવામાં આવ્યો છે અને 100 જન્મ પછી બ્રહ્માજીની પદવી પામે છે એક એવો ક્રમ પણ સમજાવી રહ્યા છે. અને ત્યાં એક પ્રકારે 33મા શ્લોકથી આપ લોકો દર્શન કરો. જીતમ તે આત્મ ઇત્યાદિ જે છે, નમક પંકજ નાભાય ભૂત સૂક્ષ્મેન્દ્રિયાત્મને ઇત્યાદિ જે શ્લોકો છે એ ખૂબ સુંદર છે. એની સંગતિ આપ લોકોને જો કરાવું તો સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને વાસુદેવ. અહીંયા વાસુદેવને ચિત્તના અધિષ્ઠાતા કહેવામાં આવેલા છે. બરાબર. સાથે સાથે જોવા જઈએ તો વાસુદેવ વ્યૂહથી ભગવાન મોક્ષ આપે છે. બીજું, પ્રદ્યુમ્ન રૂપે બુદ્ધિની નિયંતા છે અને જગતના પ્રકૃષ્ટ જ્ઞાનના ઉદ્ગમ સ્થાન છે એવું સમજાવેલું છે. બીજી રીતે જોવા જઈએ તો પ્રદ્યુમ્ન વંશની વૃદ્ધિ માટે છે. અનિરુદ્ધ રૂપે ઇન્દ્રિયોના સ્વામી છે, મનના નિયંતા છે. અનિરુદ્ધ જોવા જઈએ તો ધર્મની રક્ષા માટેના છે. અને સંકર્ષણ જે છે, જે અહીંયા સમજાવેલું છે, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, હા, સંકર્ષણ રૂપે અહંકારના નિયંતા છો એવી રીતે સમજાવેલું છે. અને ભાગવતજીના સુબોધનીજીના મંગલાચરણમાં જ્યારે પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ ઇત્યાદિનું વર્ણન કરવામાં આવેલું છે ત્યારે હરેક વ્યૂ, હરેક લીલામાં શું કાર્ય કરી રહ્યા છે એ સમજાવેલા છે. તો ત્યાં સંકર્ષણનું જે કાર્ય છે ને એ આપ લોકોને કહી દઉં એટલે એટલી સંગતિ બનેલી રહે. ત્યારબાદ આગળના અધ્યાયનું વર્ણન હું આપ લોકોને કરું. એક હમણાં મને થોડું વિસ્મરણ થઈ રહ્યું છે. હા, સંકર્ષણ વ્યૂથી અસુરોનો સંહાર કરવામાં આવે છે. સંકર્ષણ વ્યૂથી અસુરોનો સંહાર કરવામાં આવે છે એટલું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. તો આ બે સંગતિ મને આપ લોકોના સામે પ્રસ્તુત કરવી હતી. એના સિવાય જે પ્રચેતસ છે, ઋતુ મહારાજના વંશજો, ત્યાં મુક્તિ માટેનો અમુક વિચાર કરવામાં આવેલો છે. મુક્તિમ દદાતિ કરહિચિત સ્મ ન ભક્તિ યોગમ ઇત્યાદિ વગેરે ભાગવતજીમાં પણ વર્ણન કરવામાં આવેલો છે. અને ત્યાં ખટવાંગ રાજાનો ઉદાહરણ દેવામાં આવેલો છે. આગળ જોવા જઈએ તો પુરંજનનું ઉપાખ્યાન જે છે તેમાં નારદજી આત્મવિદ્યાનો ઉપદેશ સમજાવી રહ્યા છે. 25મા અધ્યાયમાં બુદ્ધિ યોગના વડે આત્માની વિષયનું જે અસંગ છે, શ્રુતિને જાગૃત અવસ્થામાં નિરૂપણ કરવામાં આવેલું છે. આ અધ્યાયમાં રુદ્રનું અંતર્ધાન થવું એનું પણ આપણને સ્પષ્ટીકરણ પ્રાપ્ત થાય છે. અને એક જે મને વડીલો સમજાવતા હતા, રુદ્રનું ગીત, રુદ્ર માટેનું ગીત કે રુદ્ર દ્વારા ભગવત પ્રાપ્તિનું ગીત,
એના માટે થોડો વિચાર કરવો જોઈએ. શું આ રુદ્રનું ગીત છે કે રુદ્ર દ્વારા રચિત શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કરવાનો એક માર્ગ છે? તો આપ વ્યાકરણના જ્ઞાતાઓ આ રુદ્ર ગીતની સમાસ વધારે સારી રીતે કરી શકશો. તો આ રુદ્રાય છે, રુદ્રસ્ય છે, રુદ્રેણ છે, એ આ વિદ્વાનો મને આનો ઉત્તર વધારે સારી રીતે આપી શકશો. ત્યારબાદ અમુક જ સમયમાં આ વિષયને હું વિરામ લઈશ. જે નગર અવસ્થા હતી એના માટેનો વિચાર કરવામાં આવેલો છે. સ્ત્રીના નાક, દાંત, કપોલ, મુખ, કટી ઇત્યાદિ વર્ણન કરવામાં આવેલું છે. ત્યારબાદ નવદ્વારવાળી નગરી, નવદ્વારવાળી પુરી આ જે શરીર છે એના માટેનો પણ મનુષ્યના શરીરનો વિચાર આ 37માં શ્લોકમાં કરવામાં આવેલો છે. ત્યારબાદ નિર્વાક પેશસ્કૃત નામના નાગરિક અંધ હતા એના માટેની આખી ચરિત્રનું વર્ણન કરવામાં આવેલું છે. પુરંજનની સાંસારિક જે સ્થિતિ છે એનું ચિત્ર 26મા અધ્યાયમાં કરવામાં આવેલું છે. એમાં એ જોવા જઈએ તો હું કરતા, પછી રજોગુણ, અખૂટ ભાતો, ઇન્દ્રિયો, મનનની લગામરૂપ, પંચેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, સ્વપ્નનો દેહ ઇત્યાદિ વિષયોનો ખૂબ સુંદર રીતે સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે. સાથે સાથે પોતાનું સ્વરૂપ વિસરાઈ જવું એ બ્રહ્મસંબંધ મંત્રમાં પણ એક પ્રકારે જ્યારે કોઈ વલ્લભાચાર્યજીના સંપ્રદાય અંતર્ગત કોઈ દીક્ષિત થાય છે ત્યારે પોતાનું જે પૂર્વ સ્વરૂપ છે એ કોઈ ભૂલી જાય તો એને યાદ કરવામાં આવે છે. અને એના માટે એક શાસ્ત્રીય ગ્રંથ એનો જો કોઈ અવગાહન કરે તો એને કદાચ પોતાના પૂર્વ જન્મનો ખ્યાલ નહીં આવે, પણ એક જર્ની મળી જશે કે મમય વાંશો જીવ લુકે, જે મૂળ સ્વરૂપમાંથી જે અંશો પ્રકટ થયેલા છે અને જે ઉપનિષદ આપણને વચન આપે છે વિસ્ફુલિંગાહા ઇત્યાદિનો, કે એક લાકડાનું કાષ્ટ હોય અને એ લાકડાના કાષ્ટમાંથી જીવો તણખાના જેમ બહાર પધારે છે. તો એવી અન્ડરસ્ટેન્ડિંગ આપણને ડેવલપ થવા લાગે છે આ પુરંજનના વ્યાખ્યાનમાંથી. આગળ જતા 28મા અધ્યાયમાં સ્ત્રીની ચિંતાથી પુરંજનને થયેલો સ્ત્રી અવતાર તથા મોક્ષ જેવી રીતે જડભરતજીને થાય છે હિરણમાની આસક્તિ, અહીંયા સ્ત્રીની ચિંતામાં થયેલી છે. સ્ત્રી સંગમથી જન્મ મરણ, પ્રભુના સંગમથી મોક્ષ પ્રાપ્તિ. તો 29મા અધ્યાયમાં પરોક્ષ કરેલી વાતનું વ્યાખ્યાન એનો વિચાર કરવામાં આવે છે. ત્યારબાદ 30મા અધ્યાયમાં પ્રચેતાઓનું વૃક્ષ કન્યા સાથે લગ્ન અને રાજકાર્ય એના માટે વિશેષ માહિતી આપણને પ્રાપ્ત થાય છે. અને 31મા અધ્યાયમાં જેવી રીતે સર્વ પ્રાણીઓ પર દયા રાખવાથી જે કાંઈ મળે તેમાં સંતોષ માનવાનો હોય છે, એવી રીતે સર્વ ઇન્દ્રિયો પર વિષયો જતી રોકી શાંત કરવી અને ભક્તવત્સલ ભગવાનના શ્રી ચરણોમાં આપણે પ્રાપ્ત થાય એવા ભક્તવત્સલ શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય એવા 19મા શ્લોકનો 31મા અધ્યાયના 19મા શ્લોકનો એક સારાંશ લઈને મારી વાણીને અહીંયા વિસર્ગ લીલા સ્વરૂપે જેવી રીતે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે ભગવાનમાં જ મન જો રાખવામાં આવે 31 શ્લોકમાં, જે રાજાઓનું ચરિત્ર જે માણસ શ્રવણ કરે છે તેને શું પ્રાપ્ત થાય છે, તો આપ લોકો દર્શન કરી શકો છો. આયુર્ધનમ યશ સ્વસ્તિ એટલે આયુષ્ય, ધન અને સ્વસ્તિ એટલે કલ્યાણ, અને સારી રીતે ઐશ્વર્યની પ્રાપ્તિ, ગતિમ ઐશ્વર્યમ આપનુયાત એવી પ્રાપ્તિ થાય એવી શ્રી સુખદેવજી મહારાજની એ આજ્ઞા છે. તો એનું વર્ણન કરીને શ્રી પુરાણ પુરુષોત્તમ એવા ભગવાન શ્રી કૃષ્ણના શ્રી ચરણોમાં
અને પ્રભાસ ક્ષેત્રના અધિષ્ઠાતા એવા શ્રી શિવજીના શ્રી ચરણોમાં અને આપ સૌ વિદ્વાંસ વિદ્વજ્જના એવા મહાપુરુષ તે ચરણારવિંદમ એવા મહાપુરુષોના શ્રી ચરણોમાં પણ પ્રણામ કરીને મારી વાણીને અહીંયા સમર્પિત કરી રહ્યો છું. કદાચ યોગ્ય ન્યાય ન આપી શક્યો હું જે પ્રચેતાઓનું ચરિત્ર છે એમાં, પણ એ મારો દોષ માનજો અને ભગવત કૃપાથી ફરી એકવાર અવસર પ્રાપ્ત મળશે તો એને પણ શ્રવણ કરીશું. એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. શુભમ ભવતુ. કૃષ્ણ અર્પણમસ્તુ.